પોરબંદરમાં રઘુવંશી એકતા સમિતિ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। શનિવારે સાંજે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈ બહેનો જોડાયા હતા। પોરબંદરમાં રઘુવંશી એકતા સંસ્થા પોરબંદર દ્વારા દર વર્ષે રામનવમી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે। આ વર્ષે પણ આ સંસ્થા દ્વારા રઘુવંશી ઐતિહાસિક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો પ્રારંભ હિતેશ કારિયા ટિફિન સેવા રેલવે સ્ટેશન પાસેથી થયો હતો અને શહેરના રામ ગેસ્ટ હાઉસ, વાડી પ્લોટ, કમલાબાગ સર્કલ, MG રોડ સહિતના મુખ્ય માર્ગો પર આ રેલી ફરી હતી। જય શ્રી રામ। હિતેશ કારિયા, રઘુવંશી એકતા પોરબંદર દ્વારા 2019 થી સતત આ ચોથા વર્ષે રઘુવંશી એકતાની મિસાલ સમી ભવ્ય બાઇક રેલીનું આયોજન જે કરવામાં આવેલ હતું। એ બાઇક રેલીની અંદર હજારોની સંખ્યામાં રઘુવંશી ભાઈ બહેનો જોડાયા હતા, જેનો રૂટ હિતેશ કારિયા ટિફિન સેવા રાધેશ્યામ મંદિરથી શરૂ થઈ અને પોરબંદરના રામ ગેસ્ટ હાઉસ રોડ, વાડીલાલ આઈસ્ક્રીમથી માંડી કમલાબાગ થઈ અને માણેક ચોકથી શીતલા ચોક થઈ હરીશ ટોકીસ અને રાધેશ્યામ મંદિર ખાતે રેલી પૂર્ણ કરેલ હતી, જેમાં રામ અને રઘુવંશીના ગીતોના નારા સાથે અને જય શ્રી રામના નારા સાથે ખૂબ મોટી સંખ્યામાં રઘુવંશી ભાઈ બહેનો જોડાયા હતા, જેની અંદર પોરબંદરના સમગ્ર રઘુવંશી અગ્રણીશ્રીઓ તેમજ પોરબંદરના અગ્રણીશ્રી આપણા વિધાનસભાના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ બાપભાઈ બોખરિયા, બાબુભાઈ જેબલિયા, પ્રદીપભાઈ ખીમાણી તેમજ ભાજપ અગ્રણીશ્રીઓ તેમજ અમારા રઘુવંશી સમાજના તમામ અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહી રેલીને પ્રસ્થાન કરાવી અને આ રેલીનો જોમ જુસ્સો ખૂબ જ વધારેલ હતો અને સમગ્ર રઘુવંશી સમાજ આ રેલીમાં જોડાયો તે બદલ અમે અંતરથી આભાર વ્યક્ત કરીએ છીએ। તો રવિવારે ધોબી સમાજની વાડી ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા જ્ઞાતિ માટે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમોમાં પોરબંદર પાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને જ્ઞાતિના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।